સુકવવા માટે કઈ ચડ્યા ને એની નીચે જો કેટલું નીચે છે કઈ ચડ્યા નાની છત છે અમારી આ ત્યાં બેન પર ચડી છે હવે મમ્મી નહીં લાવવાના હો હા તો હવે એને જાતે ખાલી આ પથ્થર છે ને એ બાજુ મૂકી દો એટલે ઉડે નહીં આ એક તો મેં મૂકી દીધો છે ખાલી એ બાજુ એક મૂકી દો એ હવે કોથળીને ભરી જાઉં આ છે ફૂલનો ને એનો જ છે બધો જો વાંદરા જો કઈ છે ઘણા બધા ઉપરથી કચરો ઉડીને આવે છે અને અહીંથી ટેરેસ છે અને આ મીલી છત છે અમારી નાની એની પાછળ મમ્મી પેલું એ છે હા ને દેખાય છે એસિડ વાંદરા જો વાંદરીઓ નાની બચ્ચુડીઓ છે મમ્મી આ ડોલ ફેંકી દેવાની છે લાવો રડ બહુ થયો છે એ નહીં પેલી જે ડોલ પડી છે ને એ નાખી દેવાની છે તો કચરાવાળા આવે ને હા તે પણ નીચે કાઢીશું તો કચરાવાળામાં જશે ને બહુ દર છે જો ને તાર એ લાવી દો અહીંયા આ બાજુ લાવી દો અને આ છે ને આ પથ્થર એ બાજુ તઈ મૂકી દો એટલે ગાઉન ઉડે નહીં પછી પવન આજે છે નહીં રહો દો ને નહીં ખસશો લઈ જવાની છે એટલે હવા એ બધી બંધ થઈ ગયું છે ઓછી થઈ ગઈ છે એટલે બેટા જો કચરો વારતો વારતામાં ઊભું રહેવું પડ્યું જો પ્રિતેશ બસ એન્ડ તું ખસ મારે કચરો વાળવો બેટા છે તા પપ્પા બોલા પપ્પાને બૂમ પાડને પ્રિતેશ જા બોલ જાય જા સારું પ્રિતેશ જો હવા પૂરા છે પૂરા પ્રિતેશ પાછળ આહા મીઠી દાટ મમ્મી ખબર નહીં મેં નહીં પીધી દેખાવ પરથી ના ખાવ પડે જો આજે ગીતો ગાય છે કયું ગીત ગાય છે કયું ગીત ગાય છે મમ્મી કોને ખબર કયું ગાય છે મને શી ખબર પપ્પાને પૂછે હોય કયું ગીત ગાશો ચાલ જો ખાઈ લેજે પંખો કરી દો પપ્પા બહુ ગરમી થઈ બેટા બેસી જા ચાલ હાલ કર હા તે હાજે ચલાવીશું મેં કહ્યું ને કાજો કશું નહીં બનાવી આજે જો તમે કાજો ભાત બનાવી દઈશ હા. ખાઈ લેજો હા ભાત જ બનાવીશ હાજે ભાત જ બનાવવાનો લાગી બધી છે તો ચાલી જાય મીઠી નહીં લાગતી મમ્મી હા તીખી લાગે છે કામ હોય છે ચાલ કાને તને ભાવતું આવી ગઈ ચાલ બેટા હે દાળ ભાત છે ચાલ કાના હર્ષિલનો ફેવરેટ છે દાળ ભાત ચાલ આવી જા તું ને પપ્પા ખાઈ લો ચલો પછી હું થોડીક વાર રહીને ખાઉં દિવસ બહુ છૂટો થઈ ગયેલો દાળ દાળ આજે મેં નરમ બનાવ તો હસીને ચોરી કામ આમ કરવું જ ના પડે ચાલ બેટું આવી જા પેલી કે તમે તો તાવ ને આવું છું મેં પપ્પાને ખાવાનું આવાનો ભાત કેમ બનાયો
દાળ ભાત બેટા, દાળ ભાત. તો પેલો કશું કારું કારું ના ના એવું નહીં નાખ્યું આજે કારું કારું. નહીં નાખ્યું, મરચાં કોકમ નાખ્યું. મરચા નહીં, જીરું. હા. વઘારેલો નહીં બનાવ્યો કે સાદો બનાવે લે. એટલે છે ને રોટને સતરાઈને નાખવાનું. એનો જીવ નહીં ચાલતો, માર ખાઈશ. મત મોકલી. ઉપવાસ છે તાર? અન્નનો શું કહેવાય, અન્નનો ત્યાગ કર્યો છે ખાવાનું એમ કે છે. એટલે અન્નનો ત્યાગ કર્યો છે. કોઈ બોલ્યું લે? ઓવો શું ફરક પડે જજે, જા. મમ્મી? તાજી તાજી જાની. રોટલાની. આજે મોટા નમૂના છે ની જાતે. સાસા બોલે. પૂરેપૂરા બધા નમૂના જ છે. પણ ખાવાનું મસ્ત બનાવતા. એટલે એમાં તું આવી છે ના ભાઈ હું નમૂના એ નમૂની, હા, સાચી વાત. નમૂનો ને નમૂના નમૂની. આવું છે. હું એવું કશું કરતી જ નહીં. ભાઈ હું બધા એટલે તું યાદ આવે એમાં બધાનું. ચોઈસ ઘરમાં તારું ઘર અલગ છે કે ને? હું આવી બસ જગમાં હું નહીં આવતી નમૂનામાં. નમૂની. બસ હું આવી ગયા રિંકુ બાપી આવી તું આવી ગઈ તમે બધા ભાઈ બહેનો આવી ગયા આમાં. હું નહીં રિંકુ બાપી આવી ગયા જેલા પીટલા જીવન રિંકુનું ઘર તો તઈ નહીં કેવું મસ્ત કૂતરું છે. ખબર. બચારું પેલું કૂતરું મારી નાખ્યું. આરોહી કૂતરી કેવું લાગે છે નાખી. આઈસ્ક્રીમ હોય એવું અલી કઈ મૂકી આયા કૂતરાનો? કૂતરાને કઈ મૂકી આયા? ખબર નહીં. પણ 4-5 કૂતરા બાજી લાગો. કઈ? બે ડંડો મારે તે કામ કર તે કામ કર. એને એવું જ કરે છે, કોઈ લંગડી વિચાર બહુ એક નો આખા 4-5 એક ગળું પકડી. રીતેશ કામ કરું છું તો કઈ? ગમ, ગમ, ગમ. એ હવે ગયા છે બીજા. એ પાપડી નાખી, હવે નહીં જોયું. તો અમે ચાર જ બાકી છે જમવામાં. મમ્મી લાઈટ ખાલી બંધ કરી દો અંદરની. મને પસીનો થવાનો ચાલુ થઈ ગયો. તો એ તો બેટા હવે ગરમી છે એટલે હવે તને બધું થવાનું મારી દીકરા. ગરમી હોય ને એટલે થાય. તો અત્યારે અમે લોકો થોડા કામથી બહાર નીકળ્યા છે. હું પ્રિતેશ, હર્ષિત. કામથી નામ શું? કામ ના એમનું બોલને. આ લોકો જો. એ ત્રણ આગળ. દાંત કરીને મજા જાય આજે. હર્ષિલ એવું કે છે આ રોહી હસે છે. દાંત કાઢીને જીવ કાઢે. તો તું જોતો તું હસતો. કેટલા વાગ્યા જો ઉઠી જા. 4:36. કેટલા વાગ્યા? શું જોવસ તું? તને શું ખબર પડે છે મેચમાં? ઇન્ડિયા શીશ કોણ છે પપ્પા? ન્યુઝીલેન્ડ. ઇન્ડિયા શીશ તારા પપ્પાને જ નહીં ખબર હોય. ખબર છે? 2019 માં રહેલી સેમીફાઇનલ હા એ ટીમ છે. આ વખતે 800 લાગાઈએ. અરે ઇન્ડિયાને ભારે જ પડે છે ભાઈ. આ ટીમ ભારે પડે છે. અફઘાનિસ્તાન વાળા ના રહે આ લોકો. તો ન્યુઝીલેન્ડ નડાય. પપ્પા દુબઈમાં રમે છે. તને કેમ નહીં ખબર? આ પેલું દેખાય છે ને મુસ્ત ખલીફા. બુર્જ ખલીફા. બુર્જ ખલીફા ને બુર્જ ખલીફા. બુર્જ ખલીફા. પપ્પા કાનું બુર્જ? હા બન હતું. પણ તમારે યાદ ખબર આવી બધી બિલ્ડિંગો આપણા ઇન્ડિયામાં હોતી છે. હા બસ બુર્જ ખલીફા. તો મમ્મી કે મુસ્ત ખલીફા. એ છોકરો બુર્જ ખલીફા. બુર્જ ખલીફા. જોજે કેવી રીતે ભરે છે એવું. હું શું જોઉં? તો જોવા તો શીખવાનું નહીં. ખાલી ખોલવાનો ના પંપ લગાવવાનો. આ બધો કરે.
નહીં કાનું કર્યું હજુ ના બેન હર્ષિલ નહીં ભરે એટલે એવું ને એવું છે ના 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 કર એ કરશે આ રોહિનાલ છે આ રોહિનાલ બરાબર ચાલા ને એવું જ છે ઘર ને એ નિકાળ નીકળી જશે લા પકડીશ ને પકડો છો ને આટલી વાર લાગો આ એ દબાઈ ભરે કાનું ભરાય તો જોતા નહીં પણ હે ને એવું છે ને હા જોતા નહીં એવું છે ને હું શું ના પણ આટલું મોડું જવાય પણ શું કરા કેટલા વાગે પહોંચશો અત્યારે જશો તાર તમારા દિયાના તાર 3 વાગે નીકળી ગયા હોય ને પહોંચી તો જઈશું 3 વાગે નીકળ્યા હોય ને તો સારું ના લીધે સુઈ ગયો તે તમે બે જ જશો બીજું કોઈ નહીં જાય હા આ કંજીને લોકો એ લેવા ગયો ભાઈ ક્યારે ઓપ્શન ક્યારે આવશે એમ કહું કઢી બે ખરા બે ઓ ખરા અભી બે બે ખરા 2 કલાક થતા 2 કલાક આવતા 4 કલાકે કલાક ત્યાં બેસવાનું તે 5 ખાઈને પાછું સીધું હે હાજરી હલવા જવાનું ખાલી તો ગિફ્ટ ના લીધી ચોલ્લો કરી દેવાનું જેઠાણી છોકરાનો છોકરાને નહીં જેઠાણી તો લીને જ નહીં તો રિક્ષામાં ગયેલા તમે લોકો બસ ગાડીમાં ગયેલા બધા બસમાં આવ્યા એને પછી ઘરમાં ગયેલા તો ઘણી ગાતે આવેલા થયા બેનબત્તી આટલું વહેલું ખાઈ લેવાનું હજી તો ખાય છે ઓલે કઈ જાસ હેપી બર્થડે થેન્ક યુ તૈયાર થઈને કઈ જાસ બહાર જમવા માટે જાસ આખી 3 ચોકલેટ આપી એક બે હેન્ડ વોશ કરેલા છે રમીને આવે પછી મમ્મી કઈ ગયા ભૂખ લાગી પપ્પી બહાર હશે ટાઈમ તો થઈ ગયો હશે જમવાનો નહીં કાનું તું અત્યારે દાળ ભાત જ ખાઈશ તો કેમ કેટલા લાવ્યા અને રોટલી ખાવી છે તો તાર રોટલી ખાઈ બેટા ના મને નહીં ખાવી નહીં ખાતો રોટલી મોટાને ખાવી મોટાને લે હવાના જેવો જ છે હો બસ તે બનાયો બનાયો દાળ છે બેટા છે ને કળો નથી સહેજ વધારે તો અત્યારે દાળ ભાત બનાવ્યો છે કમ્પ્લેટ એવો જ છે ગરમ છે લાય પપ્પાની જોડે થોડીક રાખજો લાય લ્યો લે હું તો પેલું શાક લઈશ લે દો લઈ નાખ્યાલું બેટા તને દાળ એ વાળા તો છેલ્લા છે લે હે કાના નાખ્યાલું દાળ આખી હે બે શું કરસ ચાલે છે બોલ આટલું બધું
અહીં નાખી દાખલી હોય તતા એટલી બધી થાળી આમ રાખસ ન અહીં નાખવાળા અહીં નહીં કામે બી નહીં એ કોના બસ ખાઈ દે તો આવો જમવા માટે સાદનું લાઈટ ચાલુ કરો બંધ ના કરીશ એવું કીધું તો કરવું એને શું બંધ ના કરીશ લાઈટ કઈ લાઈટ એને એની ચાલુ કરવી હતી ને એમ કે શું કરે છે આવા છે નવ વીકેન્ડ પડી ગઈ નવ પડી જો 9 વિકેટ કેટલી પડી ગઈ કારણ કે મને નવ લાગે છે કેટલી 9 વિકેટ 196 થયા હજી કેટલા 54 રન જોઈએ જીતવા માટે 54 ઇન્ડિયા જીત્યું એટલે આવી ગયા ઉપર સુવા માટે તો વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં સાથે સાથે તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું